નમસ્કાર મિત્રો, તમારું મારી ચેનલ કેડીએન ક્લાસીસમાં ખૂબ ખૂબ સ્વાગત છે। જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે આ ચેનલમાં શિક્ષણ જગતને લગતી તમામ માહિતી તમને પૂરી મળતી રહેશે અને ગવર્મેન્ટ જોબ માટેને એપ્લિકેશન કેવી રીતે કરવી તે પણ તમને વિડીયો મળી રહેશે અને તમામ ભરતીના ગુજરાતમાં જે ભરતીઓ થાય છે તેના તમામ ન્યૂઝ તમને મળતા રહેશે, જેમ કે પોસ્ટ ઓફિસના ન્યૂઝ છે, કંડક્ટર, ડ્રાઈવર વગેરેને લગતા તમામ ન્યૂઝ તમને આ ચેનલ કેડીએન ક્લાસીસમાં તમને મળતી રહેશે। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, આજની એક નવી ભરતી આવી છે, બહાર પડી છે, તો તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ। તો આજની ભરતી છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડની। જુઓ, તમે અહીં જોઈ શકો છો મિત્રો, અ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંડરટેકિંગ BH લોકયુક્ત ભવન ઓફ CHH રોડ સેક્ટર 10B ગાંધીનગર આપેલું છે મિત્રો। રિક્રુટમેન્ટ લખેલી છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ઇન્વાઇટ એપ્લિકેશન ઓન રેગ્યુલર બેઝિસ ફોર ફોલોવિંગ પોઝિશન। જોવામાં લખેલું છે, પોઝિશન આપેલી છે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સિવિલ, પોસ્ટ 1 છે, મિનિમમ એજ છે 45, મેક્સિમમ 50 છે, એક્સપિરિયન્સ તમને 24 યર્સનો હોવો જોઈએ। પછી એક્સક્લુઝિવ એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, પછી એની પોસ્ટ છે 3 છે, એમાં પણ મેક્સિમમ એજ 39 અને મિનિમમ એજ 39 અને મેક્સિમમ એજ 45 છે અને તમને એક્સપિરિયન્સ છે તે 70 યર્સનો હોવો જોઈએ। ડિટેલ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અવેલેબલ ઇન GSPHC વેબસાઇટ। આ વેબસાઇટ આપેલી છે મિત્રો, એમાંથી તમને આની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે કે કેવી રીતે એપ્લિકેશન કરવી તે તમને આમાંથી મળી રહેશે। તમે આ જોઈ શકો છો, આજે 12/1/2024 સુધી તમે એપ્લિકેશન કરી શકશો। નીચે આપણે જોઈશું મિત્રો, રાજ્ય પોલીસ આવાસ નિગમ લોકાયુક્ત ભવનની પાછળ 6 રોડ સેક્ટર B ગાંધીનગર। હેલ્પલાઇન નંબર આપેલો છે, ઈમેલ ID આપેલા છે, ઓજસ જાહેર ક્રમાંક આપેલા છે। આમાં લખેલું છે અધિક્ષક નિરીક્ષક સિવિલ વર્ગ 1 તથા કાર્યપાલ ઇજનેરની વર્ગ 1ની કાયમી જગ્યા પર ભરતી માટે અગત્યની વિગતવાર સૂચનાઓ। તો આમાં સૂચનાઓ આપેલી છે મિત્રો, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ માટે અધિક્ષક ઇજનેર વર્ગ 1ની કુલ જગ્યા 1 તથા કાર્યપાલ ઇજનેર સિવિલ વર્ગ 1ની કુલ જગ્યા 3 પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે, તેમજ ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ ભરતી પ્રક્રિયા નિગમની હાલની ખાલી રહેલ જગ્યાને ધ્યાને લઈ આ જગ્યા માટે લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ સરકારશ્રી તરફથી http:// ગુજરાત ગવર્મેન્ટ ઇન પર વેબસાઇટ પર તારીખ 29/12/2023 બપોરે 1 કલાકથી તારીખ 12/1/2024 29/12/2023 થી 12/1/2024 સુધી દરમિયાન તમે ઓનલાઈન જઈ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની જાહેરાતના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં માહિતી અને સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી પૂરી કાળજીપૂર્વક તમારે વાંચી લેવાની રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ તથા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે। જ્યારે માંગવામાં આવે ત્યારે તમારે રજૂ કરવાની રહેશે। હાલ કોઈ પણ ઉમેદવારોએ કચેરીમાં ટપાલ કે રૂબરૂ અરજીપત્રક મોકલવાના નથી, એની ખાસ નોંધ લેવાની છે। હવે આમાં લખેલું છે કુલ ભરવાપાત્ર જગ્યાઓ। તો તમે જોઈ શકો છો, ક્રમ 1 છે અધિક્ષક ઇજનેર, કુલ જગ્યા છે 1। જનરલમાં પણ જનરલ 1 જ છે। 7મા અને પગાર પંચ મુજબ જોઈએ તો 78,800 થી લઈને 78,800 પગાર ધોરણ છે। પછી કાર્યપાલ ઇજનેર છે, એની કુલ ભરવાપાત્ર જગ્યા 3 છે।
જનરલમાં 2 છે અને એસીબીસીમાં 1 જગ્યા છે. એમાં 7મા પગાર પંચ મુજબ 67,700 રૂપિયા પગાર ધોરણ છે. જરૂરી લાયકાત જોઈએ તો આપણે જોઈશું અધિક્ષક નિરીક્ષકની લાયકાત લઘુત્તમ મર્યાદા 45 વર્ષથી મહત્તમ 50 વર્ષ સુધી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં જોઈશું તો માન્ય યુનિવર્સિટીથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ બીટેક તથા સિવિલની પદવી હોવી જોઈએ. પછી અનુભવ સ્નાતકની પદવી મેળવ્યા પછીનો બાંધકામ પ્રોજેક્ટની સાઇટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 24 વર્ષનો મકાન બાંધકામને લગતો વધુ અનુભવ હોય તે પૈકી ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ કાર્યપાલ ઇજનેર કે તેને સમકક્ષ હોદ્દા પર હોવો જરૂરી છે. હવે બીજું જોઈશું કાર્યપાલ ઇજનેર. કાર્યપાલ ઇજનેરની લાયકાત છે, મહત્તમ ઉંમર મર્યાદા છે લઘુત્તમ 39 વર્ષથી મહત્તમ 45 વર્ષ સુધી છે. માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ બીટેક ઇન સિવિલની પદવી મેળવેલી હોવી જોઈએ. હવે સ્નાતકની પદવી મેળવ્યા પછી અનુભવ જોઈએ. સ્નાતકની પદવી મેળવ્યા પછીનો બાંધકામના પ્રોજેક્ટની સાઇટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 17 વર્ષનો મકાન બાંધકામને લગત વધુ અનુભવ હોય તે પૈકી ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ નાયબ કાર્યપાલક ઇજનેર કે તેને સમકક્ષ હોદ્દા પર હોવા જરૂરી છે. ઉપરોક્ત તમામ લાયકાત અરજી સ્વીકારવાની અંતિમ તારીખના રોજ ગણવામાં આવશે. ના વાંધા પ્રમાણપત્ર જોઈશું આપણે ગુજરાત સરકારી અર્ધ સરકારી સરકારના હસ્તકના કોર્પોરેશન કંપની સેવા બજાવતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તેમના ખાતા મારફત ના વાંધા પ્રમાણપત્ર મેળવી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાનું તમારે રહેશે. ઉમેદવારી નહીંતર રદ કરવામાં આવશે. ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો કોઈપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તેમને સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેમની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. જાહેરાતમાં કોઈપણ કારણોસર રદ ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો નિગમનો સંપૂર્ણ હક અને અધિકાર રહેશે. નિગમ આ માટે કારણો આપવા બંધાયેલ નથી. 7મું છે એક ઉમેદવારે એક જગ્યા માટે એક જ અરજી કરી શકશે. ઉમેદવાર અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ દર્શાવે તે જ નંબર તથા ઈમેલ એડ્રેસ ચાલુ રાખવું. ભવિષ્યમાં નિગમ તરફથી ભરતી પ્રક્રિયાના સંબંધિત સૂચનાઓ ઉમેદવારને આ દર્શાવેલ નંબર તથા ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવશે. તેથી દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બદલવું નહીં. અરજીઓ ફક્ત તમારે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ પરથી જ કરી શકાશે. નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે યાદી માત્ર ઉદાહરણ સ્વરૂપે છે જે સંપૂર્ણ નથી. જોઈ શકો છો. જેમ કે ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય, અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે વિસંગત હોય, અરજીમાં ઉમેદવારે સહી રંગીન પાસપોર્ટ સાઇઝનો સૂચવેલ ફોર્મેટમાં ફોટો અપલોડ કરેલ ન હોય, અરજી ફેક્સથી અને ઈમેલથી અથવા પોસ્ટથી મોકલેલ હોય. પછી જોઈશું જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી. તો નિયમ અનુસાર ઉમેદવારોને ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. જેમાં તમામ પ્રમાણપત્રો અસલમાં તથા સ્વયં પ્રમાણિત નકલ સાથે રાખીને હાજર રહેવાનું રહેશે. એટલે જે પ્રમાણપત્રો હોય છે તમારી પાસે જે એમાં રજૂ કર્યા હોય એ તમારે એની એક ઝેરોક્સ કોપી તમારે સાથે રાખવાની રહેશે. જો પ્રમાણપત્રો તથા અરજીમાં દર્શાવેલ વિગતો ખોટી જણાશે તો તમારા ઉમેદવારો ગેરલાયક ઠારવામાં આવશે. ભરતીની પ્રક્રિયા જરૂરી લાયકાત અસલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ આગળની ભરતી પ્રક્રિયા માટે વખત નિગમની વેબસાઇટ પર સૂચના મૂકવામાં આવશે. તેમજ લાયક ઉમેદવારોને કોલ લેટર થકી પણ જાણ કરવામાં આવશે. ભરતીની પ્રક્રિયાના દરેક તબક્કે ઉમેદવારે ફરજિયાતપણે ઉપસ્થિત રહેવાનું રહેશે. જો ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે ગેરહાજર રહેશે તો તેની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. ભરતીના કોઈપણ તબક્કે જ્યારે પણ ઉમેદવારે બોલાવવામાં આવે ત્યારે તેઓ પોતાના સ્વખર્ચે જ હાજર રહેવાનું રહેશે. પસંદગી યાદી સમગ્ર ભરતી પ્રક્રિયામાં બાદ ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
જેના આધારે જગ્યા મુજબ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે તથા જરૂરિયાત મુજબ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। તમે જોઈ શકો છો, એ બધું અનુભવનું પણ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ છે। તમામ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની છે। આ ઓનલાઈન અરજી તમારે આ વેબસાઇટ આપેલી છે http://ojsgujaratgovernment.in પર જ કરવાની રહેશે। લાયકાતો ધરાવતા ઉમેદવારો ઉપરોક્ત જગ્યા માટે એક જ અરજીપત્રક ભરવાનું રહેશે। અરજદારે અરજી કરતી વખતે પોતાની રંગીન સાઇઝ પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો પુરાવા રાખવા, જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય। ઓનલાઈન અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। દસ્તાવેજોની ચકાસણી વખતે રજૂ કરવાની તમારે રહેશે। એક અરજીની તમારે પ્રિન્ટ ભરી હોય તે તમારે ઝેરોક્સ કરીને રાખવાની છે, જે તમારે દસ્તાવેજ ચકાસણી વખતે રજૂ કરવાની રહેશે। ગેરવર્તણૂક અંગે દોષિત કરેલ ઉમેદવાર વિરુદ્ધ પગલાં। જો ઉપરોક્ત ઉમેદવારોથી ચેતવણી આપવામાં આવે છે કે તેઓએ અરજીપત્રકમાં કોઈપણ પ્રકારની ખોટી માહિતી દર્શાવવાની નથી। સાચી માહિતી જ દર્શાવવાની છે, તમારે ખોટી માહિતી દર્શાવવાની નથી। તમે જોઈ શકો છો, ચેડા કરેલા બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના નથી અને પ્રમાણિત નકલો પણ કોઈ અચોકસાઈ અથવા તો વિસંગતતા જણાશે તો તે બાબત સ્પષ્ટતા કરવાની રજૂ કરવાની તમારે રહેશે। નિગમ જે કોઈ ઉમેદવારને તેને ઉમેદવારી માટે કોઈપણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે નિગમ અધ્યક્ષ, સભ્ય અથવા કોઈ પણ અધિકારી કર્મચારી પર પ્રત્યક્ષ પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે, બીજાનું નામ ધારણ કરવા માટે, બીજા પાસે પોતાનું નામ ધારણ કરાવવા માટે, બનાવટી દસ્તાવેજો ચેડા કરવામાં આવ્યા હોય દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે, યથાર્થ અથવા ખોટા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનો કરવા માટે, રૂબરૂ મુલાકાત દરમિયાન તેઓને ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે, ભરતીની પ્રક્રિયા દરમિયાન નિગમે રોકેલા સ્ટાફને સીધી અને આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીરિક ઇજા પહોંચાડવા કરવા માટે, તો ઉપરોક્ત 1 થી 7 કિસ્સાઓમાં ફોજદારી કાર્યવાહી પાત્ર થવા ઉપરાંત નિગમ તે ઉમેદવારને ભરતી પ્રક્રિયામાં ગેરલાયક ઠારવી શકશે અથવા નિગમે સીધી પસંદગી માટે લેવાની કોઈપણ પરીક્ષામાં બેસવાની કોઈપણ રૂબરૂ મુલાકાતમાંથી અથવા રાજ્ય સરકાર પોતાના હેઠળની કોઈપણ નોકરીમાંથી કાયમી રીતે નિર્દિષ્ટ મુદત માટે ગેરલાયક અથવા તો બાકાત કરી શકશે। હવે ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ અન્ય સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઉમેદવારોને ક્યાંય પણ ગેરલાયક ઠરેલ હોય, ગેરલાયકનો સમય ચાલુ હશે તો તેને ઉમેદવારી પત્રમાં રદ કરવામાં બનશે। નિયમની સત્તા ઉમેદવારે અરજીમાં ઉલ્લેખ કરેલી લાયકાત, રજૂ કરેલ દસ્તાવેજો, અનુભવો, માપદંડો જરૂરી વગેરે માન્ય રાખવા કે નહીં, ઉપરાંત જાહેરાત અંગે કોઈ પણ કારણસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થશે તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકારી નિગમનો રહેશે તથા તેમના કારણો આપવાના નિગમ બંધાયેલ રહેતા નથી। જરૂરી સૂચનાઓ આ જાહેરાત અંગે જાહેરાતને સંલગ્ન અન્ય તમામ સૂચનાઓ વખત નિગમની વેબસાઇટ www.gshcgujaratgovernment.in તેમજ http://ojsgujarat.gujaratgovernment.in પર મૂકવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયાંતરે લઈ ઘટિત કાર્યવાહી કરવાની રહેશે। ઉપરોક્ત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજ સમય દરમિયાન હેલ્પલાઇન નંબર આપેલો છે 99 98 41 41 પર તમારે તથા recruitmentgspec@gujarat.government.in પર ઈમેલ કરી શકાશે। સ્થળ ગાંધીનગર છે। તારીખ 21/12/2023 બહાર પડેલું છે। થેન્ક યુ મિત્રો। જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।